हाय यूट्यूब फैमिली केम छो। आई होप बधा मजा में हशो। तो दोस्तों आपने આવી ગયા છે ખેતરે। જો બળદ લઈને આપણે આવી ગયા છે ખેતરે, જ્યાં આપણે ખપો જોડ્યો છે। અહીંયા હાંકવાનું છે આપણે। અહીંયા જો આ કપાસ આવડો મોટો થઈ ગયો છે તો આપણે અહીંયા હાંકી દઈએ, કેમ કે નાનું નાનું ખડ પાછું ઉગવા લાગ્યું છે એટલે આપણે હાંકી દઈએ। આ જો બળદ છે અને જો બળદને કેટલા મચ્છર કરડે છે, એટલે જો કેટલું પૂંછડું વિંજોડ વિંજોડ કરે છે ને। તો દોસ્તો આપણે અહીંયા હાંકી દઈએ, પછી આટલું આપણે પૂરું કરવાનું છે। પછી પેલી બાજુ એક ખેતર છે ત્યાં આપણે હાંકવાનું છે, પણ આ પત્યા પછી તો આપણે આને જલ્દીથી આપણે પૂરું કરી નાખીએ। પછી આ ડગરા જો આ મારા બળદ છે, આનાથી અમે હાંકીએ છીએ અને ખેતી આનાથી જ કરીએ છીએ। તો પાછા મળીએ આગળ। તો કેમ છો બધામાં મજામાં રહેજો, અને આગળનો પ્રોસેસ હું તમને પાછો બતાડીશ। दोस्तों तो बपोर आई गयो से एटला माटे हवे डगरा छोड़ी दी हूँ, कारण के एमने पण बहु भूख लागी से अने मने पण भूख लागी से। तो हवे एमने छोड़ी दी हूँ। त्या कपास में हाकतो तो त्यांथी हूँ लई आव्यो छूं भींडा में। जो दोस्तों आ भींडा छे अने पेली बाजुए चोળી છે। આપણે અહીંયા પૂરું કરવાનું છે, કારણ કે આ ચીકનાટ્યું ખેતર છે એટલે કદાચ વરસાદમાં પડી ગયો તો પછી આમાં ખેડાય નહીં। એટલા માટે અમે હમણે 2-3 દિવસથી વરસાદ આવ્યો નહીં, તઈ તઈ સારું છે એટલા માટે તઈ તઈ આપણે ખેડી નાખીએ તો સારું રહે। પછી ભલે ને બીજા ખેતરમાં ખેડતા, પણ આમાં પાણી હંગળી જાય એટલે પછી એક અઠવાડિયા સુધી અંદર ઘરે એમ નહીં મેં। એટલા માટે આપણે આને પહેલું ખેડી નાખીએ અને પતાવી નાખીએ, પછી આપણે જઈશું વેગળે। તો ચાલો દોસ્તો હવે આમને છોડી નાખીએ, અને અમને ભૂખ પણ બહુ લાગી હશે બળદને, કેમ કે હવે બપોર આવી ગયો છે। 12 ને કેટલીક જણ થઈ ગઈ, 12:30 જેવા તો થઈ ગયા હશે। એટલા માટે હવે આ બળદને છોડી દઈએ અને એમને જમવા છોડીએ ને આપણે જમી લઈએ। તો ચાલો જમવા। તો ફાઇનલી આપણે બળદને છોડી દીધા છે ચરવા માટે। તો એક આ રહ્યો અને એક આ રહ્યો। તો હવે એમને ચરી લેવા દઈએ, કારણ કે તાપ પણ બહુ થઈ ગયો છે અને બપોરે થઈ ગયો છે। તો હવે એમને ચરી લેવા દઈએ, પછી પાછા 2 વાગ્યે આવીને અમને જોડીશું। તો અમને તો ચરવાનું કરી નાખ્યું, એમને ખાવાનું એ ખાય છે। હવે આપણે જઈશું આપણે ખાવા માટે। તો ચાલો દોસ્તો હવે આપણે ખાવા માટે જઈશું। तो दोस्तों આપણે જમવા આવી ગયા છે। ચાલો જોઈએ કે હું બન્યું છે ખાવાનું। जो दोस्तों आ दाल भाजी बनी से, तुवरनी दाल अने फोंगनी भाजी से। दाल भाजी बनी से अने बीजू हूँ आ रोटलो से मकाईनो। चालो हवे आपणे जमीशुं आ दाल भाजी अने मकाईनो रोटलो ने एम जमी लईशुं आपणे। चालो तो आ मारी थाળી रही अने आ लोटो भरी पाणी छे, तो आपणे जमीशुं हवे एम काढी। जो दोस्तों हमारा आदिवासी खावानुं जो दाल भाजी मरचुं अने आ रह्यो रोटलो मकाईनो। तो दोस्तों आવું અમારું જમવાનું હોય છે। આદિવાસી અમારી તુવરની દાળ છે અને આ ફાંગની ભાજી છે। તો હવે આપણે જમીશું, અને આ મરચું જુઓ અને આ રોટલો હવે આને આપણે જમીશું। આ મકાઈનો રોટલો છે અને આ તુવરની દાળ છે, દાળ ભાજી છે। તો હવે ચાલો આપણે જમીશું। तो फाइनली दोस्तों આપણે બળદ પાછા જોડી દીધા છે, જે 1:30 જેવા વાગવા આવ્યા છે दोस्तों। तो એટલા માટે પાછા જોડી દીધા છે, કેમ કે વરસાદનો મોસમ પણ એવો થઈ રહ્યો છે, આવા જેવું લાગે છે। એટલે આ ચીકણાટ્યું ખેતર છે એટલે પછી પડી જાય તો આમાં હકાય નહીં, એટલા માટે આપણે ફટાફટ હાંકી દઈએ છે, જેથી કરીને વરસાદ આવતા પહેલાં આપણે કામ પતાવી દઈએ। તો દોસ્તો વરસાદનો મોસમ છે એટલે કોઈ નક્કી નહીં વરસાદનું, આવી જાય એનું કોઈ નક્કી કહેવાય નહીં। એટલા માટે આપણે ચલો ફટાફટ હાંકી દઈએ બળદ, અને આ ફટાફટ આપણે પૂરું કરી પછી ભલે ને આવતો વાંધો નહીં, પણ આપણે આ પૂરું કરી નાખ્યું, કેમ કે બહુ છીનો ઉગારો બહુ છે। આ જો છીનો ઉગારો છે ને, બહુ બધો છીનો ઉગારો છે, એટલા માટે આપણે ફટાફટ હાંકી દઈએ। તો ચાલો બન્યા રહેજો, હું તમને આગળનો પ્રોસેસ પછી બતાવીશ। આ અમારા બળદરિયા ભીંડા છે અને પેલી બાજુ ચોળી છે। તો દોસ્તો પછી મળીએ, ચલો। ना खोना चाहते हैं ना किसी और का होना चाहते हैं, बस जब तक है जान तब तक तुम्हारे साथ जीना चाहते हैं।
તો દોસ્તો આપણે બળદ છોડી દીધા છે. જો અમને હું ચારો નાખી દીધો છું. એક પેલો ખાવા માંડ્યો, આયલો નથી ખાતો જો. તો આપણે છોડી દીધા છે બળદ, કેમ કે હવે હું પણ થાકી ગયો છું યાર. હાકીને કેમ કે કાઠું એટલું થઈ ગયું છે, એટલા માટે હવે છોડી દીધા છે. તો હવે હાંકશું હવે કાલે ક્યાં હાંકવાનું છે એ હું પાછો આવતીકાલના બ્લોગમાં હું તમને બતાડીશ. અને સબસ્ક્રાઈબર કરજો. તમને આ અમારો બ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને શેર કરજો અને ખુશ રહેજો.